સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ગીર સોમનાથના પ્રાચી તીર્થના માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગઈકાલે દેવપોઢી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થયા છે। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે। સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે। માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણી ભરાઈ ગયું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ત્યાંના આહલાદક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ભગવાને જાણે જળ સમાધિ લીધી છે। આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગીર જંગલ અને ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે નદીઓમાં નવા નીર પણ આવ્યા છે। તો ગીર સોમનાથના ઉનાના જૂડ વડલી નજીક આવેલ કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા જુડવલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મચ્છુંદરી નદીના પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોવાઈ રહી છે। રાહદારીઓ પણ આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે અને બંને કિનારા પર ઊભા છે કારણ કે પાણીનો પાવર તેમને તાણીને લઈ જાય તેવો છે। તો ગીર સોમનાથ કોડીનારની શિંગોડા નદીમાં પણ ધસમસતા પાણીના પૂર આવ્યા છે। ગીર જંગલમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે। નદીઓ અત્યારે ઉફાન પર છે। સિઝનમાં પહેલી વખત પૂર આવતા ખેડૂતોમાં પણ ખુશી છે। કોડીનારની શિંગોડા નદી જેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નદીમાં પૂર આવ્યા છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ। જંબુર ગામ પણ અત્યારે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। નદીનું પાણી પ્રાચીથી તાલાલા તરફ રસ્તા પર ફરી વળ્યું છે। માધુપુર ગામ નજીક રસ્તાઓ પર પાણી ફરી વળ્યું અને તલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ થયો છે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો રસ્તા પર પાણી ફરી વળ્યું છે જેના કારણે આપ જોઈ શકો છો કે લોકો પણ અટવાઈ ગયા છે। અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે અને તેવામાં કદાચ આ રસ્તો પાર કરવો પણ લોકો માટે ભારે થઈ શકે છે। તો ગીર સોમનાથ ગીરની નદીઓ ગાંડીતુર બની છે। ગીર જંગલમાં પણ ભારે વરસાદ છે। મોટાભાગની નદીઓ વહેતી થઈ છે। તાલાલાની હિરણ નદીમાં પણ સિઝનમાં પહેલી વખત ઘોડાપૂર આવ્યું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદી, શાંગાવાડી નદી, મચ્છુંદરી નદીમાં પૂર આવ્યું છે। હિરણ નદીનું પાણીનો હિરણ ડેમ 2માં પણ સંગ્રહ થયો છે અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ હાલ ખુશી છે। તો દ્વારકાના કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા તારાજી પણ સર્જાઈ છે। ગામમાં અનેક ગાયો નદીના પૂરમાં તણાતી જોઈ શકાય છે। તો પૂર આવતા રસ્તો પાર કરવા માટે ગાય પણ આમ તેમ હવાતિયા મારતી હોય તેવું પણ લાગે છે। નદીમાંથી પસાર થતા સમયે ગાયો ફસાઈ ગઈ હતી। સદનસીબે તમામ ગાયો સુરક્ષિત રીતે બહાર નીકળી ગઈ। તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ છે જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે। ખાંભાના તાતણિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। મુશળધાર વરસાદ ખાબકતા સ્થાનિક નદી બે કાંઠે છે। નદીના કાંઠે આવેલું ખોડિયાર મંદિર પણ જળમગ્ન થયું છે। તો પ્રભુએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો છે। સવારથી જ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અને જેના કારણે અમરેલીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખોડિયાર મંદિર ની પાસેથી જ પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે અને મંદિરની અંદર પણ પાણી છે। તો રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ છે। ચરેલ ગામે 1 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફનો રસ્તો બંધ થયો છે। ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા વહેણ જોઈ શકાય છે। ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડિયા સહિતના ગામે જોરદાર વરસાદ વરસ્યો છે।
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે ધોધમાર વરસાદ. દેવળિયા સીમ વિસ્તારમાં ખેતરોમાંથી પાણીના પૂર વહેતા જોઈ શકાય છે. ધોધમાર વરસાદના કારણે ખેતરો પાણી થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ સારો વરસાદ છે, બીજી તરફ મુશ્કેલી લઈને પણ આવ્યો છે આ વરસાદ, કારણ કે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. દ્વારકાના રાવલમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વરસાદ ઘાટ પાસેના મહાદેવ મંદિરનો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે સતત પાણીનું વહેણ ગામની અંદર ઘૂસી રહ્યું છે. સાથે જ પાણીની સતત આવક છે. ઘાટ ઉપરથી પાણી વહેતા થયા છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ ત્યાંથી નીકળવાનું ટાળી રહ્યા છે કે ક્યાંક ત્યાં ફસાઈ ના જાય. આવ્યો જોરદાર આવ્યો. આગાહી મુજબ આભ ફાડીને આવ્યો. સૌરાષ્ટ્રમાં તો સાંભેલા ધાર પડ્યો. દ્વારકા તો સાવ ડૂબી ગયું. દરિયો, નદી બધું જ એક સમાન થઈ ગયું. જો કે આ તો હજુ ટ્રેલર છે. મેઘરાજા હજુ તોફાન મચાવવા આતુર છે અને હજુ અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો કાઢશે. સુરત, નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. ચોવીસ કલાક સાચવજો. મેઘરાજા બરાબરના વિફર્યા છે. સૌરાષ્ટ્રને લીધું બાનમાં. દ્વારકા ડૂબી ગયું અને હવે દક્ષિણ ગુજરાતનો છે વારો. રસ્તા, ખેતર, ઘર બધું જ પાણીમાં. જોઈ લો આ દ્રશ્યો જે દ્વારકાથી સામે આવ્યા છે. વરસાદે એવો કસ કાઢ્યો કે અડધા કલાકમાં અનરાધાર વરસી ગયો ને બધું જ પાણી કરી દીધું. દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો. મેઘરાજા સવારથી જ જોરદાર મોડમાં દેખાયા. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં તો સાંભેલાધાર વરસાદ પડ્યો. ડૂબી ગયું દ્વારકાનું કેનેડી ગામ. કેનેડી ગામમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. દ્રશ્યો જોતા તો લાગે છે કે કેનેડી ગામનો એક પણ રસ્તો કોરો નહીં બચ્યો હોય. બધે જ પાણી વહેતા થયા. રસ્તા પર નદી વહેવા લાગી અને આ પાણી જાણે કે લોકોને ડરાવતું હોય તેમ દેખાયું. રસ્તા પરથી નદી વહેતી થઈ. દ્વારકાના ભાટિયા ગામમાં તો એવા પાણી ફરી વળ્યા કે ઘર, દુકાન બધું જ પાણીમાં સમાઈ ગયું. મુખ્ય બજારના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કેટલાક વાહનો તો રસ્તામાં જ બંધ પડી ગયા અને લોકો ધક્કો મારી આગળ ધપાવવા માટે મજબૂર બન્યા. દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાટિયામાં ભારે વરસાદ પડ્યો. ગામ પાણી થઈ ગયું. ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોઈ શકાય છે. ગામના બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સવારથી જ દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે, પરંતુ આ પાણીની વચ્ચે અનેક વાહન ચાલકો અટવાયા. દ્વારકાના લીમડી ગામમાં પણ પાણી થઈ ગયું. જાણે કે આખું ગામ પાણીમાં સમાઈ ગયું હોય તેમ દેખાયું. લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાણ, લીમડી, ચરકલા હાઈવેનો રસ્તો પણ બંધ થઈ ગયો. રાણ ગામે આવેલી રેણુકા નદીમાં ધસમસતા પૂર આવતા રાણ, લીમડી, ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થયો, જેના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા. તો બાકોડી ગામના દ્રશ્યો જોઈને ડર લાગશે, કારણ કે આ પાણીની વચ્ચેથી પસાર જો કોઈ થાય તો પછી આ પાણી તેને ખેંચીને તાણીને લઈ જાય એવું ડરામણું છે. ગામ વચ્ચેથી નદી વહેતી હોય તેમ દેખાય છે. દ્વારકામાં આજે મેઘરાજા બ્રેક લેવાના મૂડમાં નથી લાગતા. સમગ્ર ગ્રામ્ય પંથકમાં એવા મંડાયા કે આ પાણીએ તો રસ્તાને જ દરિયો બનાવી દીધો.
ભાણવડના ઢેબર ગામમાં પાણીનું સામ્રાજ્ય જામી ગયું હોય તેમ દેખાયું. પોરબંદરને જોડતો હાઈવે પણ બંધ થઈ ગયો. ખાખરડા ગામમાં પણ વરસાદ એવો વરસ્યો કે 40 મિનિટના વરસાદમાં સર્વત્ર પાણી કરી દીધું. ગામના ખેતરો પાણીની અંદર સમાઈ ગયા. રસ્તા પરથી પાણી સીધું ખેતરોમાં ફરી વળતા તાતને નુકસાની આપતા ગયા. લીલાછમ ખેતરો પાણીથી તરબોળ દેખાઈ રહ્યા છે. જોઈ લો આ દ્રશ્યો. રસ્તા પરથી ખેતરમાં પાણી જતું હોય તેવું જોઈ શકાય છે. જો આમને આમ મેઘરાજા આક્રમક રહેશે તો તાતનું શું થશે? તો માલેતામાં પણ ભયંકર વરસાદ વરસ્યો. અહીં પણ પાણીનો પાવર જોવા જેવો હતો. લોકો પણ એમ જ કહેતા હતા કે વરસો મેઘરાજા, પરંતુ જરા માપમાં વરસો તો સારું. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે પર જ પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળામાં નવા નીર આવ્યા. ખંભાળિયા પોરબંદર હાઈવે તો પાણીમાં ગરકાવ થઈ ગયો. દ્વારકા જિલ્લાના આ હાઈવે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ જળમગ્ન થયા છે. ખંભાળિયાથી પોરબંદરને જોડતા માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. ત્યારે આ બીજી તરફ રસ્તાની બાજુમાં આવેલા જે ખેતરો છે તે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના બાકોડીની આસપાસ પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે બાકોડી સીમ વિસ્તારના ચેક ડેમ અને તળાવો છલકાવા લાગ્યા, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે. તળાવ અને ચેક ડેમ છલકાતા ખેતરોમાં પાણી પણ ભરાયેલા જોવા મળ્યા. તો કલ્યાણપુર તાલુકાના રાવલની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. ભારે વરસાદના પગલે સાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીની સારી આવક થતા તાતમાં પણ ખુશી છે. આ તરફ પોરબંદર જિલ્લામાં પણ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. સવારે બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો, તો બપોર સુધીમાં પોરબંદર અને કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. પોરબંદરમાં બપોરના 12 થી 2 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતાં ખુશીનો માહોલ છે. સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં પણ પોરબંદરમાં 3 ઇંચ, રાણાવાવમાં 1 ઇંચ, કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. તો બપોર બાદ અમરેલીમાં પણ વરસાદે ધમધોકાર વરસવાનું શરૂ કર્યું. ખાંભા ગીરના વિસ્તારોમાં પણ વરસાદની જમાવટ જોવા મળી. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો જોર વધુ રહ્યો. ભાણિયા, નાનુડી, ઉમરિયા, તાતણિયા, પીપળવામાં વરસાદ વરસ્યો. ભૂંડણી સહિતના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. ખાંભાના હળિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તાતણિયા અને ભાણિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યા. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આ તરફ અમરેલીના ધારી પંથક તેમજ ગીર જંગલમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના ગઢિયા, ચાવંડ, બોરડી, ટીંબા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ છે. જંગલમાં આવેલા દલીનેસ, રાજગરિયાનેસ તેમજ પાતળા, તરસિંગડા ગામના વિસ્તારોમાં પણ વરસાદ છે. ગીરના ગામમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી છે. તો ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. બગદાણા પંથકના ખારી, ગળથર, જાંબુડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. ગામના રસ્તા પરથી નદી વહેતી થઈ ગઈ. સારા વરસાદના કારણે વાવણી કરાયેલ ખેતરમાં પાકને ફાયદો થશે. જોકે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. આ તરફ ગીર સોમનાથ કોડીનારમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 1 ઇંચ, ઉનામાં અડધો ઇંચ, તો તાલાળા, સુત્રાપાડા અને વેરાવળમાં પણ અડધાથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે. તો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ પડ્યા. કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પર નદી વહેવા લાગી. અમરેલી જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ. અમરેલીના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો. જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવે જરા રાજકોટના ધોરાજીથી આવેલો આ વિડીયો પણ જોઈ લો. છે ને મેઘાવી આક્રમણ, પાણીનો પ્રચંડ પ્રવાહ. હળમતિયા ગામનો આ વિડીયો છે, જેમાં ભાઈ કહી રહ્યા છે કે 2 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે આ હાલ થયા છે ને ગામના વડીલો ખાટલો ઢાળીને બેઠા છે.
વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ બંધ થાય તો ઘરે પાછા ફરાય. ધોધમાર વરસાદની શરૂઆત થતાં નદી નાળા ચેકડેમ છલકાયા છે. હળમતિયા ગામમાં ધોધમાર વરસાદના પગલે જો કે ધરતીપુત્રોમાં પણ ખુશી છે, કારણ કે પાકને ફાયદો કરાવશે આ વરસાદ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલ સાંજથી મેઘાવી આક્રમણ યથાવત છે, તો સવારમાં પણ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી. મજેઠીમાં એવો મંડાયો મેઘો કે શાળાએથી પાછા ફરતા બાળકોને નાહવાની મજા પડી ગઈ. બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે. લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે બાળકોએ પણ ફૂલ મોજ માણી. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા. વરસાદને લઈ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોતા હતા તેવો જ આ વરસાદ વરસ્યો. રાજકોટના ઉપલેટામાં વરસાદનું ધોધમાર આગમન થયું. રસ્તા પરથી ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી ફરી મેઘરાજા મહેરબાન થયા છે. સુત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ છે. વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મેઘરાજા મન મૂકીને વરસવા લાગ્યા. એક દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે મેઘરાજા છે તે વરસી રહ્યા હતા, પરંતુ બપોર બાદ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે, એટલે કે સુત્રાપાડા, ઉના અને કોડીનાર પંથકની અંદર મન મૂકીને મેઘરાજા છે તે વરસી રહ્યા છે. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોડીનાર શહેરના છે, અને કોડીનાર શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. તો પોરબંદર શહેર સહિત જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું. રાણાવાવ, બરડા પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બગવદર, ફટાણા સહિતના ગામોમાં આજે વરસાદનું જોર યથાવત રહ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાડેર ગામમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. ભાડેર ગામ સહિતના વિસ્તારમાં વરસાદને નદી નાળા ચેકડેમ છલકાયા છે. ખેતરોમાં પણ પાણી ભરાયા. તો જૂનાગઢના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. મધુરામ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. થોડા દિવસના વિરામ બાદ આ વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી છે. રસ્તા પરથી પાણી વહેતા થયા. લોકોને ગરમીથી રાહત મળી છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે, એટલે કે મેઘરાજા હજુ પણ વરસવાના મૂડમાં છે. તો કચ્છના માંડવી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. માંડવીમાં વરસાદી ઝાપટા પડતા પાણી ભરાઈ ગયા. માંડવીના લાકડા બજારમાં પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. વલસાડમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા જળબંબાકાર થયા. પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ થતા ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી છે. નવસારીમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો. ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, ધમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને હજુ પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકામાં એવો વરસાદ વરસ્યો કે દ્વારકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું. ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી રહી છે. સાની નદીમાં ધસમસતા પૂર આવી રહ્યા છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ઓસરી નથી રહ્યા. ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થાય તે પ્રકારની ભીતિ છે. તો ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ જોરદાર વરસાદ છે, જેના કારણે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો. દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા. જોડવડલી, વડવિયાડા, દ્રોણ સહિતના ગામોમાં ખેડૂતોને ફાયદો થશે. તો દ્વારકામાં ધોધમાર વરસાદ છે, જેના કારણે લીંબડી દ્વારકા હાઈવે પર રાણ ગામના પાટિયા પાસે પાણીના પૂર આવ્યા છે. નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તા પરથી પાણી વહી રહ્યું છે. રાણ લીંબડી આસપાસ ભારે વરસાદ છે, જેના કારણે રેણુકા નદીમાં ઘોડાપૂર આવ્યા. ધસમસતા પાણીના પૂર વહેતા થતાં અવરજવર કરતા વાહન ચાલકો પણ અટવાયા. તેમ છતાં ભારે વાહનોને તો એમ જ લાગી રહ્યું છે કે તેમના વાહનો ઝડપથી નીકળી જશે. જોઈ લો આ ટ્રક ડ્રાઈવરને, કઈ રીતે તે તેના ટ્રકને હંકારી રહ્યો છે. જો કે પાણીનો પાવર તેમને પણ ભારે પડી શકે છે. આ તરફ અમરેલીમાં આ ફાટ્યું. બગસરા સહિતના પંથકમાં બપોર બાદ મેઘો મંડાયો.
સાપર, સુડાવડ, મોટા, મુંજિયાસરમાં વરસાદ છે, જેના કારણે અનેક જગ્યાએ ઘોડાપૂરની સ્થિતિ છે. સમઢિયાળા, કાગદડિયા, કડાયા સહિતમાં મેઘરાજાની જમાવટ છે. બગસરા શહેરમાં તો રોડ રસ્તા વરસાદી પાણીથી ઉભરાઈ રહ્યા છે. અમરેલીના ધારીના પાતળા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો. પાતળા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીમાં પૂર આવતા રસ્તાની બંને સાઈડ ધોવાણ થઈ ગયું. નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જોઈ શકાય છે. ગીર સોમનાથમાં તો બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ છે. ગીરમાં નદી નાળા છલકાયા છે. જામવાડા, બાબરિયા ફોરેસ્ટ રેન્જ જંગલમાં પણ ધોધમાર વરસાદ છે. વરસાદ બાદ વાતાવરણ નયનરમ્ય બન્યું છે. ધોધમાર વરસાદથી સાંગાવાડી નદીમાં પણ પૂર આવ્યું. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો. બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરડા વિસ્તારના ભોમિયાવદર ગામે અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોઈ શકાય છે. ભોમિયાવદર ગામનું તળાવ પણ ઓવરફ્લો થતાં ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા. શ્રીફળ વધેરી અગરબત્તી કરી ગ્રામજનોએ નવા નીરને આવકાર્યું. તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન છે. ગીર સોમનાથના ધાવા, આંકુલવાડી, રસુલપરા, જાવંત્રી સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો. કચ્છના લખપતમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. લખપત તાલુકામાં જામ્યો છે વરસાદી માહોલ. પાંથરો, વર્માનગર, દયાપર, સુભાષપરમાં વરસાદ વરસ્યો. તીર્થધામ માતાના મઢના બજારમાં પણ પાણી વહેતા થયા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સતત બીજા દિવસે આજે બપોર બાદ કચ્છ જિલ્લામાં છે તે વરસાદની શરૂઆત થઈ હતી. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજમાં વરસાદ હાલ પણ શરૂ છે. ચોક્કસથી વાત કરીએ તો બપોર બાદ કચ્છ જિલ્લાના જે લખપત તાલુકો છે તેમજ અબડાસા, માંડવી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો માંડવીમાં નીચાણવાળા જે વિસ્તારો છે વરસાદ બાદ ત્યાં પાણી ભરાયા હતા. તો જે લખપત તાલુકો છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ છે તે ભારે વરસાદ છે તે શરૂ થયો હતો અને ધોધમાર વરસાદથી જે ગ્રામ્ય વિસ્તારની ગલીઓ છે ત્યાં પાસે પાણી ભરાઈ ગયા હતા. તો ત્યારબાદ સાંજના સમયે છે તે ભુજ શહેરમાં, જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ છે તે શરૂ થયો હતો. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ધીમી ધારે હાલ જિલ્લા મથક ભુજમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. થોડાક વરસાદમાં પણ અનેક જે જગ્યાઓ છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. બીજી તરફ લોકોને છે તે ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી.